હેલો, કેમ છો મિત્રો? તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો હું આજના વિડીયોમાં બે સ્થળ એક્સપ્લોર કરવાનો છું કે જે એક છે પ્રકૃતિની સાનિધ્યમાં આવેલું છે, જે ગળતેશ્વર મહાદેવજી કહેવાય છે, અને બીજું ડાકોરના ઠાકોર કહેવાય છે એવા શ્રી રણછોડરાયજીના દર્શન કરીશું. તો આવા અદ્ભુત સનરાઈઝ સાથે હું આવી ગયો છું ડાકોરના ઠાકોર શ્રી રણછોડરાયજીના ધામમાં. પણ અમે પહેલાં પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા ગળતેશ્વર મહાદેવજીના દર્શન કરીશું, ત્યાંની પ્રકૃતિને માણીશું, અને પછી અમે જઈશું રણછોડરાયજીના દર્શન કરવા, અને ત્યાંના બધા સ્થળોને અમે એક્સપ્લોર કરીશું. સવારના આ સનરાઈઝ સાથે આગળ વધતા આ મંદિરની સુંદરતા અને શાંતિ મેં ખૂબ જ અનુભવ્યું. ડાકોરથી એકદમ નજીક જે 20 કિલોમીટરના અંતરે આવેલું છે આ ગળતેશ્વર મહાદેવજીનું મંદિર. ચારેય બાજુથી હરિયાળીથી ઘેરાયેલું આમજીનું મંદિર બહુ પૌરાણિક છે. આ મંદિરની જે કોતરકામ છે ને એમાં શિવજીના ઘણા બધા સ્વરૂપ કોતરેલા છે. આવો આપણે ગળતેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. આ મંદિરમાં શિવજીના વિવિધ રૂપો કોતરવામાં આવેલા છે. હાથી, ઘોડેસવારી, જીવનથી મૃત્યુ સુધીના ચિત્રો કોતરવામાં આવેલા છે આ મંદિરમાં. પૌરાણિક શિવ મંદિરનો ગર્ભગૃહ બહુ ઊંડો છે. લાલ પથ્થરથી બનેલા મંદિરનો આકાર અષ્ટકોણીય છે, અને અહીં શ્રદ્ધાળુ ભક્તિ સાથે સાથે પ્રકૃતિનો લુપ્ત ઉઠાવે છે. મંદિરની બાજુમાં જ આ મહી નદી વહી રહી છે. આ મહી નદીના કિનારા પર હું બેઠો છું. અત્યારે પાણીનો બહુ ફોર્સ છે, જેથી પબ્લિક બી નાહવા માટે બહુ ઓછી છે. અહીંયા ઉનાળામાં ખાસ કરીને બહુ અઢળક પબ્લિક આવતી હોય છે. ઠેર ઠેર જગ્યાથી દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે. એક તો ગળતેશ્વર મહાદેવજીના દર્શન કરવાનો લાભ પણ મળે છે, અને બાજુમાં ડાકોર પણ આવેલું છે જ્યાં રણછોડરાયજીના દર્શન કરવાનો લાભ મળતો હોય છે. આ જગ્યા ઉપર ખાસ કરીને પબ્લિક નાહવા માટે વધારે આવતી હોય છે. એક તો વહેતું પાણી હોય છે, એકદમ ચોખ્ખું, તમે પગ મૂકો તો પગ આર પાર દેખાય એટલું ચોખ્ખું પાણી હોય છે. અને આ મહી નદીનો વિડીયો મેં પહેલાં પણ એક બનાવ્યો છે કડાણા ડેમનો, એ તમે પણ આ મારી ચેનલમાં જોઈ શકશો કે આ પાણી ક્યાંથી આવે છે. જે મેન પ્લેસ છે એનો વિડીયો પણ મેં બનાવ્યો છે, એ તમે પણ જોઈ શકશો. જેમ આપણે દરિયા કિનારે બીચ ઉપર ઘણી બધી ખાણીપીણી વસ્તુઓ મળતી હોય છે, એ જ રીતે અહીંયા નાના નાના સ્ટોલ લાગેલા હોય છે કે મકાઈ છે, ઠંડા પીણા છે, એવા ઘણી બધી ખાણીપીણી વસ્તુઓ મળતી હોય છે. લોકો એનો પણ એન્જોય કરતા હોય છે, અને આખો દિવસ પબ્લિક અહીંયા વિતાવતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં કે જ્યારે બહુ ગરમી હોય એ ટાઈમે પાણી પણ ઓછું હોય છે, એનો પ્રવાહ પણ ઓછો હોય છે. એ ટાઈમે પબ્લિક અહીંયા એકદમ ફૂલ એન્જોય કરતી હોય છે. લોકો ફેમિલી સાથે આવતા હોય છે. હું પણ આ લગભગ ત્રીજી વાર આવ્યો છું. એમાં એકવાર ફેમિલી સાથે આવ્યો હતો, એકવાર ફ્રેન્ડ સાથે આવ્યો, અને આ વખતે પણ ફ્રેન્ડ સાથે. અને આ વખતે તો હું ખાસ કરીને આ વિડીયો બનાવવા માટે આવ્યો છું. અત્યારે પાણીનો પ્રવાહ વધારે છે એટલે અમે અત્યારે નાહીશું નહીં. આ છે મારા મિત્રો જે ખાસ કરીને મારી સાથે જ હોય છે. શું ભાઈ, તમારો શું હવે ઈચ્છા છે? નાવા એ ભાઈને અમારે ઓનલી ફોર આ ભાઈને અમારે એટલું ખાવા સિવાય બીજું કંઈ ખૂટતું નહીં, એટલે તમે જોઈ શકો કે શું ભાઈ, તમને શું લાગે, નાવાની ઈચ્છા થાય? નાવ તો છે પણ પાણીનો પ્રવાહ બહુ છે ને, તો બીક લાગે. તરતા આવડતું નથી. આ ભાઈને તો આવડે છે, દિનેશભાઈને. મેં તો નાહવા માટે બહુ કંટ્રોલ કરી લીધો, પણ આ મારા મિત્રથી ના રહેવાયું. એ કંટ્રોલ કરી જ ના શક્યો, કારણ કે એટલું ચોખ્ખું પાણી હતું અને એકદમ વહેતું પાણી. નાહવાની કોઈ પણ વ્યક્તિની ઈચ્છા થઈ જ જાય, અને ઈચ્છા થઈ જાય
તો ખરેખર મને પણ એવું લાગ્યું કે એનો લુપ્ત ઉઠાવી લેવો પડે, કારણ કે આ પ્રકૃતિનો આનંદ વારંવાર નથી મળતો. એટલે મારા મિત્રએ તો ફૂલ એન્જોય કરી લીધું છે. આટલા વહેતા પાણીમાં જો તરતા આવડતું હોય ને તો નાહવાનું રિસ્ક લેવાય, નહીંતર તમે કાંઠે બેસીને પણ એટલો જ આનંદ લઈ શકો છો જેટલો તમે નાહીને લઈ રહ્યા છો. ગલતેશ્વરથી હવે ડાકોર ગામમાં આવી. લોક મારી દીધા, દરવાજા બંધ કરી દીધા અને રાત્રે ત્યાં બોડાણા ભક્ત મંદિરની બાજુમાં સૂઈ ગયા. ભગવાન કૃષ્ણએ રાત્રે ચમત્કાર કર્યો, બધા દરવાજા ખોલી નાખ્યા, તાળા તૂટી ગયા અને મૂર્તિ ગાડામાં મૂકી અને એ ખુદ કૃષ્ણ ભગવાન ગાડું લઈ અને ડાકોર આવવા માટે નીકળી ગયા. કાનોડાનું ગામ તો આ ના કહી શકાય, પણ જ્યાં કાનોડો બિરાજે છે ત્યાં ગાયો ના હોય એવું બની શકે? શ્રી રણછોડરાયજી ચરણ પાદુકા આ જગ્યા છે મેન, કે બોડાણા ભગત જે મૂર્તિ લઈને આવ્યા હતા દ્વારકાથી, આ જગ્યા ઉપર નીચે પાણીમાં છુપાવી હતી. કૃષ્ણ ભગવાન અને ભીમ આ જંગલ માર્ગે જઈ રહ્યા હતા. એવામાં ભીમને તરસ લાગી તો કૃષ્ણ ભગવાને એક નાનો કુંડ બતાવ્યો કે જેમાં ઘણા બધા પશુ પક્ષીઓ પાણી પી રહ્યા હતા. તો ભીમે પણ ત્યાં પાણી પીધું અને તરસ છીપાવી. પછી ભીમને એવું લાગ્યું કે અહીંયા એક મોટું સરોવર હોય તો સારું, આ પશુ પક્ષીઓને પૂરતું પાણી મળી રહે. ભીમે એમની ગદાના એક પ્રહારથી આ એક મોટું સરોવર બનાવી નાખ્યું, જેને આપણે ગોમતી લેક કહીએ છીએ. આ ડંકનાથ મહાદેવ, જે એક ડંક નામના ઋષિને ખુદ મહાદેવજીએ શિવલિંગમાં પરિવર્તિત કરી નાખ્યા હતા, ત્યારથી એ ડંકનાથ મહાદેવ કહેવાયા. અને આ જ ઋષિના નામ ઉપરથી આ ગામનું નામ પહેલાં ડંકપુર હતું અને સમય જતાં જતાં આપણે અત્યારે ડાકોર કહીએ છીએ. જો તમે ડાકોરમાં આવો છો અને ડાકોરના ગોટા નથી ખાધા તો તમે ડાકોરમાં એ નકામું છે. એ જે દૂધના ગોટા તરીકે બહુ પ્રખ્યાત એવા જે દહીં જોડે ખાવાના હોય છે ડાકોરના ગોટા, અમે આગળ જઈ અને ટેસ્ટ કરીશું.
તો હું આવી ગયો છું ડાકોરથી માત્ર 2 થી 2.5 કિલોમીટરના અંતરે આવેલું એક નાનું મંદિર છે. એક લીમડાની ડાળ તોડીને ભગવાને જ્યાં દાતણ કર્યું હતું એ લીમડાની ડાળમાં હાલમાં પણ એક ડાળ મીઠી છે. તો આપણે અંદર જઈએ. આમ તો લીમડો કરવો જ હોય એ બધાને ખબર જ હશે આપણને. આ જે લીમડો તમને દેખાય છે એ લીમડામાં એક બાજુનો ભાગ મીઠો છે. લોકવાયકા અનુસાર કહેવાય છે કે જ્યારે ભગવાન ભગત બોડાણા સાથે દ્વારકાથી મૂર્તિઓ લઈને નીકળ્યા હતા અને આ જગ્યા ઉપર ગાડું રોક્યું હતું અને ભગવાને લીમડાની એક ડાળી તોડીને દાતણ કર્યું હતું, એ ભાગ હાલમાં પણ મીઠો છે. ભગવાનને રોજ એક ડાળ તોડીને પ્રસાદ રૂપે આ લીમડો ચડાવાય છે અત્યારે. અને ભગવાનના ચરણ પાદુકા પણ છે અહીંયા. નોર્મલ લીમડાઓ હોય એના કરતાં આ લીમડો મીઠો અમને પણ લાગ્યો છે. તો મિત્રો, ખરેખર ગુજરાતની જનતાએ મને થોડાક જ વિડીયોમાં એટલો બધો પ્રેમ આપ્યો છે કે મને મારો ઉત્સાહ બમણો નહીં પણ 10 ગણો થઈ ગયો છે. તમારા આટલા બધા પ્રેમની સામે થોડા મને આશીર્વાદ એક સબસ્ક્રાઈબ રૂપે આપતા જાઓ. તમારા સબસ્ક્રાઈબ રૂપી આશીર્વાદથી આવા જ વિડીયો બનાવવાનો અમને વધારે અમે મજબૂત થશું અને વધારે ને વધારે વિડીયો અમે લઈને આવશું અને આવા ઇતિહાસ ઘણા લોકો ના જાણતા હોય એમને આ સુધી અમે પહોંચાડીશું. આ વિડીયો બનાવવાના માધ્યમથી ભગવાનના દર્શન પણ કરી શકીએ છીએ અને આવા સારા સારા સ્થળો અમે જાણી શકીએ છીએ. એ જ રીતે તમે અમને સબસ્ક્રાઈબ કરશો તો એક સબસ્ક્રાઈબ રૂપી આશીર્વાદ મને મળશે અને એનું ફળ તમને ભગવાન રણછોડરાય આપશે. તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ રીતે આ વિડીયોને શેર કરી દેજો. અને એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય રણછોડ.